आज हमारा इवनिंग नो प्लान હતો એ પ્રમાણે અમારા મામા મામી આવી ગયા છે અમારા ફેવરિટ મામા મામી ફોરમ એક અઠવાડિયા પોસ્ટિંગ ખવડાય ફોરમે પાર્ટી ચેન્જ કરી દીધી તો બસ જો અમે હવે ઘરેથી નીકળ્યા શું કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજ તો મોર્નિંગ બહુ જ વહેલી થઈ ગઈ હતી કારણ કે આજે એડવાન્સમાં મેસેજ આવી ગયો હતો 2 દિવસ પહેલાં કે લાઇટ જવાની છે એ છે ને માઇન્ડમાં ટક 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 થઈ રાખતું હતું કે આજે લાઇટ જવાની એટલે ઠંડો પવન હોવા છતાં છે ને ઊંઘ ઉડી ગઈ હતી અને પક્ષીઓનો અવાજ એટલા બધા વધારે એટલે સંભળાય છે કે આખા એરિયામાં લાઇટ નથી શાંતિથી મજા આવે એવું જોરદાર વાતાવરણ છે બતાવું તમને પણ ઉપર એક જ મિનિટ છે ને જોરદાર પક્ષીઓનો અવાજ એ જોરદાર આવે ને ખાલી લાઇટ નથી તો કેટલો ફરક છે આમ વાતાવરણમાં જોઈ લો ચકલીના અવાજ આવે શહેરમાં તો જોવાય નથી મળતી ચકલીઓ મોર ખાલી સવારે આવે ટેવું ટેવું કરી અને વયા જાય પણ અવારવારમાં આવા અવાજ મળે જોવા એટલે કેવી મજા આવે ગુડ ઇવનિંગ બધાને વાગી ગયા છે 6 આજ તો આખો દિવસ વ્લોગનો ટાઈમ ના મળ્યો બીકોઝ સવારથી લાઇટ નહોતી અને કાંઈ મજા ના આવી શૂટ કરવાની બી સો અત્યારે આપણે શૂટ કરીએ છીએ મસ્ત છે બહારનું એન્વાયરમેન્ટ અમે લોકો 10th ફ્લોર ઉપર રહીએ છીએ તો અહીંયાથી હવા બી એટલી મસ્ત આવે છે કે છે ને ફેન સ્ટાર્ટ ના કરવો પડે ફેન બંધ જ છે સો શું કરો છો તમે બધા બી કમેન્ટ કરજો આપણે આખો દિવસ તો કંઈ ખાધું નહોતું ને એટલે બસ અત્યારે ભૂખ લાગી ગઈ છે એટલે મમ્મીએ કીધું કે ઢોકળા બનાવ્યા હતા તારા માટે તો ખાઈ લે કાલે બી ઢોકળા આજે બી ઢોકળા થઈ ગયું અને અત્યારે સાંજનો પ્લાન શું છે ને એ તમને થોડીક વારમાં કહીશું આજે અમારા ઇવનિંગ નો પ્લાન હતો એ પ્રમાણે અમારા મામા મામી આવી ગયા છે અમારા ફેવરિટ મામા મામી જય શ્રી કૃષ્ણ મામા અને પ્રિયાંશી હાય મસ્ત મોજ કર્યા તમે તો આવી જ ગયા હો ને 3 દિવસથી વિડીયો મને તો હાથ મિલા તો આપણે તો અહીંયા નહીં જ છીએ મમ્મી હાલો લ્યો મમ્મીને ખોટું લાગી ગયું પપ્પા જય શ્રી કૃષ્ણ હાલો તમને ચલો તો અમે લોકો વાતો કરીએ મસ્ત અને હવે પૃથેશ અને જોઈ ગયા છે એક્સરે પાડવા માટે આવી જાય એટલે અમે બધા જોડે જમવા બેસીએ જો ફોરમ ઇડલી કાઢે છે અંદર રસોડામાંથી હાલો વાંધો નહીં હું જાઉં ખોલ તું બાથરૂમ માં ગયા ભેગો નવડાઈ દઉં તને આવો ખોલો હા તો કહું આવો ગયા ના હે હોમ કે તો તમારે થોડ મોટા ફોરમ એક અઠવાડિયા પોસ્ટિંગ ખવડાય ફોરમે પાર્ટી ચેન્જ કરી દીધી પોસ્ટિંગ માટે હાલે ને જલ્દી કર મારે પછી રાશિદ કર રમે બોલિંગ હા મારે વ્લોગ પતી જાય યાર તું કેટલીક વાર એક દરવાજો ખોલો વાંધો નહીં હવે ફરી ગઈ હવે નું હાલે ચાલ હા લાલ દેવી આપણે જાય બીજું ઓલો નાઇટ ડ્રેસ માં થઈ આવી ગયો ના આમાં કઈ નહીં થાય ના ના એમાં કઈ ન એમને આમ ખા કરવું પડે હું 2 જણા આવે તમે પેલા ગોલમાલ જેવું કર્યું લગાના દીખાના કઈ થાતું તો નથી
ઉડાડતો ને મને મારી જ વારી ખાલી ઉડાડવાની તને. એક કામ કરો, 2 જણા ને 12 હોય જો કોઈના મહેમાન ની આમે તમે લોકો લેતી જા તું. દિવ્યાનો ફેવરિટ પ્લેયર અફઘાનિસ્તાનનો શાહરુખ ખાન ગમે તો કામ એમ કર્યું. ઈ ખાન આય ખાન બધા ખાન જ છે, બહુ ફેર પડે. ફોરમ કઈક કરે જોરદાર. શું કરે ફોરમ? એમ નહીં તે હવે તું ચેક તો કરતી. આ તો હું કઈ ગઈ જય ભીનો ને ભીનો હશે. નાય તો એ લોકો બહાર જ લીધું ને 2 જણાએ. એવું હે? તો આને નથી નાવાનું, તારે નથી નાવાનું? અરે કાંઈ વાંધો નહીં. બીજું હું આજે અમારા ઇવનિંગ નો પ્લાન હતો એ પ્રમાણે અમારા મામા મામી આવી ગયા છે. અમારા ફેવરિટ મામા મામી, જય શ્રી કૃષ્ણ મામા અને પ્રિયાંશી. હાય, મસ્ત મોજ કર્યો. તમે તો આવી જ ગયા હો ને 3 દિવસથી વિડીયો મને તો હાથ મિલા કે આપણે તો અહીંયા નહીં જ છીએ મમ્મી. હાલો લ્યો, મમ્મીને ખોટું લાગી ગયું. પપ્પા જય શ્રી કૃષ્ણ. હાલો તમને ચલો તો અમે લોકો વાતો કરીએ મસ્ત. અને હવે પૃથેશ અને જોઈ ગયા છે એક્સરે પાડવા માટે. આવી જાય એટલે અમે બધા જોડે જમવા બેસીએ. જો ફોરમ ઇડલી કાઢે છે અંદર રસોડામાંથી. મસ્ત ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે. આવી જાઓ બધા જમવા માટે. મારા મામીને સાઉથ ઇન્ડિયન બહુ ભાવે એટલે બરાબર ને મામી? અમારા મામા મામી મીઠી વસ્તુ ન ખાય એટલે અમારે ચટાકેદાર જ ખવડાવવું પડે. પૃથેશ ને જોઈ આવી ગયા. અમને એટલી ભૂખ લાગી હતી ને કે અમે પેલા ડાયરેક્ટલી ખાઈ જ લીધું, પછી ફરીથી શૂટ ચાલુ ન કર્યું. નહીં પૃથેશ? અરે આપણે ખાઈ લીધું એમ. શું કે મમ્મી મસ્ત બન્યા તો ઇડલી સાંભાર. થેન્ક યુ. મસ્ત બન્યા ઇડલી સાંભાર. થેન્ક યુ. ઢોકળા બહુ મસ્ત બન્યા. ઢોકળા તો મેં સાંજે ખાધા. કેમ ભાઈ, મારી મમ્મી શું સમજવાનું છે? શું ફોરમ? તો ઠીક. તો દાદાએ દિવ્યાને મસ્ત ગિફ્ટ આપી છે. પછી આપણે જોઈ શું છે તો એમાં. તો બસ જો અમે હવે ઘરેથી નીકળ્યા અને આવી ગયા છે. મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું ને એટલે અમે લોકો રેગ્યુલર અહીંયા જ્યાં સોડા પીવા આવીએ છીએ ને, હમણાં વ્લોગમાં તમે જોયું જ હશે નેલ્સમાં, બરાબર? તો તમે આજ કયો આઈસ્ક્રીમ ખવડાવો છો અમને? બદામ પિસ્તા ને. ચલો બદામ પિસ્તા ખાઈ આપણે. અમે ઓલમોસ્ટ અહીંયાના આઈસ્ક્રીમ ટ્રાય કરી લીધા છે. બહુ મસ્ત આવે છે. છાશ સોડા જો, અને પૃથેશની અમે છાશ સોડા બી પીએ છીએ. એ બી બહુ મસ્ત આવે છે. તો તું આજે ગોલો નહીં ખાઈ સળી વાળો? આજે નહીં, આજે સસરાને ઘરે હારું જમાયું એટલે. વાહ વાહ લ્યો. આજે પૃથેશને ગોલો ખાવાની જગ્યા નથી એટલે સમજી જોડે કેટલું ખાધું હશે એમ. બસ જો ઘરે આવી ગયા છે. નીડ્સમાં દિવ્યાને આઈસ્ક્રીમ ખવડાવી દીધો જોરદાર. એને ખાવો તો એટલે પેટ ભરીને. તો શું આવ્યું દિવ્યા ગિફ્ટમાં? સેન્ડવિચ મશીન. વાહ, ચલો તો હવે ગ્રીલ સેન્ડવિચ ખાવા મળશે. ઓલી જે આપણી જોડે ગેસ વાળી હતી ને, જોઈને જ મન થઈ ગયું ખાવાનું. આવી સેન્ડવિચ આવી નહીં બને પણ આમાં કેવી નહીં આવી, એમાં લાઇનિંગ વાળી બને. હા, આખું મેં ઓલું શું કહેવાય આખું જ છે, અડધું નથી. હા, એ સમજી ગયો હું. તો બસ સેન્ડવિચ મશીન આવી ગયું એટલે તમને સેન્ડવિચ પણ જોવા મળશે વ્લોગમાં. અત્યારે અત્યારે વાળી મારે બ્રેડ ગોતવા જવી પડે. હવે ત્યારે આ વ્લોગ ને એડિટ કરી ફૂલ ફેમિલી. અને આ લેવા માટે સ્પેશિયલ 2 જણા ગયા હતા. બિચારા જયની તબિયત ખરાબ હતી પણ તો પણ જય ગયો હતો લેવા. એટલે અત્યારે તો આવી ગયું છે સેન્ડવિચ નું મશીન. તો હવે
પેલા આપણે ટેસ્ટિંગ કરી લેશું, પછી એ લોકોને બોલાવીને ટેસ્ટિંગ કરાવશું. બધા જોડે ખાઈશું. તો મળીએ ચલો કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ. યસ, મસ્ત વ્યૂઝ આપો છો ફેસબુક માં, થેન્ક યુ એના માટે બધાને. બટ પ્લીઝ હવે છે ને મસ્ત કોમેન્ટો બી કરો, ભલે ખાલી સ્માઈલી આવે કોમેન્ટમાં. હા, અને હે ને સ્માઈલી આ વગાડવાનું જો આમ બેલ આઇકન, YouTube માં બેલ આઇકન વગાડી દેજો. આજે એમ નહીં પૃથ્વી, આજે છે ને મારી રિક્વેસ્ટ ઉપર, આજે મેં મારા ગ્રુપમાં ને બધે મેસેજ ફોરવર્ડ કર્યા હતા ને, તો મારી રિક્વેસ્ટ ઉપર આપણે 30 પ્લસ થઈ ગયા છે અત્યારે. યસ, વી કોલાબરેટ. થેન્ક યુ એના માટે બી. અમારું પેજ ફોલો કર્યું એના માટે બી. ના કરતા હોય તો જી કરી પેજ લેજો. ફોલો કર્યું છે ને તો રોજ ખાલી અમારો વિડિયોઝ જોઈ અને કમેન્ટ કરી આપજો બસ. ખાલી છે ને સ્માઈલી લખી નાખજો, વધારે ને સ્માઈલી આમાં ટૂંક. યસ, અત્યારે થોડાક અમારા ફેમિલી રીઝન થી અમે તમને ઘરનો જ માહોલ બતાવીએ છીએ, પણ ટૂંક સમયમાં છે ને અમે તમને ટ્રાવેલિંગ બી બધું બતાવશું. So બધું છે ને પ્લાનિંગ અહીંયા અંદર છે, આમ પછી ધીરે ધીરે બહાર આવશે યસ. થોડાક ટાઈમમાં. So ચલો કાલ મળીએ. હવે સ્પેશિયલી હું છે ને જલ્દી એટલે આવતી રહી, એક્સાઇટેડ અત્યારે છું બીકોઝ મારા સાસુમાં મમ્મીજી આવવાના છે એટલા માટે. મારા મમ્મી આવવાના ક્યારે ખબર? હવે તારા મમ્મી પછી પહેલા મારા કાલે મમ્મી. આ તો પરમ દિવસે, બે માંથી એક દિવસે આવી જશે. બહુ બધા વેઇટ પછી 3 મંથ ના વેઇટ પછી હવે ઈ ઘરે આવે છે.